નમસ્તે મિત્રો, મારે તમને એક આજે સરસ મજાની વાત કરવી છે. તમે સ્કૂલ કોલેજ જાઓ છો, કોઈ પણ ધંધાર્થીએ જાઓ છો, પછી આજે તો ખાસ મારે જે સ્કૂલ કોલેજવાળા બાળકો છે એના માટે જે વાત છે કે ભાઈ તમે સ્કૂલ કોલેજ જાઓ તો પછી તમે કોલેજેથી નીકળી અને ફરવા વયા જાઓ છો એનો કોઈ વાંધો નથી, પણ મિત્રો સાથે અ, ધૂમ્રપાન કરો છો, પછી નોય કરવાના નશા પણ કરો છો, તો એ તમારા માવતરને માટે બહુ ખતરનાક હોય છે અને તમારા માટે પણ ખતરનાક હોય છે. તમને લોકોએ ભણવા માટે મોકલે છે અને તમે અવળા રબડે ચડો છો. તો આવું નહીં કરતા, કારણ કે તમને એક તમારા માવતરને આશા હોય છે કે તમારી પર કે મારો છોકરો મારું બાળક ભણવા જાય છે, પણ તમે એ વસ્તુ કરતા નથી. જો તમે આવું વસ્તુ કરતા હોય ને તો તત્કાલિક બંધ કરજો, કારણ કે તમારું ભવિષ્ય તમે બગાડી રહ્યો છો. તમે ટૂંક સમયમાં થોડીક લાલચના કારણે તમારા મિત્રો કોઈ પણ ધૂમ્રપાન કરતું હોય તો એ તમને પરાણે લઈ જાય છે કે ભાઈ ચાલ ને આવ ને તેમને, એવું કાંઈ ખબર નહીં પડે ઘરે. પણ એવા મિત્રોને પણ સમજાવવાના કે ભાઈ આપણે અહીંયા ભણવા આવીએ છીએ, આપણે આપણા માવતરનું ધ્યાન રાખવું પડે. આપણે સામાન્ય ઘરના હોવી તો કેટલી બધી તકલીફ પડતી હોય છે માવતરને, એ પણ આપણે જરાક વિચારવું જોઈએ કે આપણે પોતે પિતાજી હોય ને જ્યારે એ પોતાના શોખ પૂરા નથી કરતા. એક તમારી ફીની માટે, સ્કૂલને ભણાવવા માટે, તમને પગ ઉપર ઊભા રાખવા માટે પોતાનું બધું ઘણું બધું જતું કરતા હોય છે, અને તમે એ લોકો એ વસ્તુ કરો તો એ કેમ સારું લાગે. માટે જે કોઈ આવા અવળા રવાડે હોય, કોઈના ખોટા દુર્લક્ષણ કરી ગયા હોય, તો મહેરબાની કરી અને તમે એને છોડજો. અને ઘરમાં બધાએ મમ્મી પપ્પાનું બધાનું ધ્યાન રાખજો. હવે દોસ્તારો હોય એવા કોઈ ગલત રસ્તે જઈ ગયા હોય તો એમને પણ કહેજો કે ભાઈ આ વસ્તુ સારી નથી, માટે સતર્ક રહેજો, સાવધાન રહેજો. તમારું ભવિષ્ય તમારા હાથમાં છે. ધ્યાન રાખજો બધાનું. ભારત માતા કી જય.